આણંદ એટલે એનઆરઆઈનો જિલ્લો, વિશ્વનું પ્રતિનિધિત્વ કરીને દિલ્હીમાં બેસવું તે પ્રમાણેનું કહેવાય. શું કહેશો આ બાબત? આણંદ એટલે સરદાર સાહેબની કર્મભૂમિ. સૌ એવા પ્રભાવિત થઈ જતા કે સરદાર સાહેબની કર્મભૂમિ પરથી સાંસદ તરીકે એક આ વ્યક્તિ આવી રહી છે. એક સાંસદ તરીકે પહેલી ટર્મમાં ચૂંટાઈને ગયો ત્યારે ખૂબ નવો હતો. ત્યાં આગળ કઈ રીતે પ્રશ્નો પૂછવા, આણંદ જિલ્લાને કઈ રીતે પ્રેઝન્ટેશન કરવું, એ એમની સાથે માર્ગદર્શન લઈ અને શીખ્યો. કેવા પ્રશ્નો લઈને સાહેબ લોકો આવતા હોય જ્યારે રજૂઆત કરવા જાવ તો? પહેલી ટર્મમાં તો ઘણું બધું શીખવાનું પણ મળ્યું છે. લાઈફની પણ એક શરૂઆત કહીએ તો કોવિડથી થઈ છે, સાંસદ તરીકેની એ પણ છે. સાહેબે તરત જ મને કીધું કે ભાઈ તમને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવા માટે મારી પોઝિટિવલી એ છે. સાહેબ, આણંદ જિલ્લાના વિઝન માટેની વાત કરી, ડેવલપમેન્ટને લઈને વિદ્યાનગરની કોલેજમાં જતા હતા અને રસ્તામાં જ મેં એનું વર્ણન કર્યું ને સાહેબે અહીંયા આણંદમાં જતા અને એમને મેલ દ્વારા ત્યાં જ રજૂઆત કરીને એક જ કલાકમાં એમને ત્યાંથી પરમિશન આવી. આપણા માટે પણ ખૂબ મોટી વાત છે. ગંભીરા બ્રિજ તૂટ્યો, બ્રિજને લઈને કયા પ્રકારની કામગીરી છે અને રોજગારી માટેના બીજા કયા એવા આયામો છે જે કરવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે? ગંભીરા બ્રિજ ખૂબ જ દુઃખદની ઘટના છે, પરંતુ જ્યારે આ ગંભીરા બ્રિજ થયો ને, જે આપણા યુવાનો બરોડા બાજુ જતા હોય, ત્યાં આગળ રોજીરોટી માટે જતા હોય, ત્યાં આગળ ભણવા માટે પણ જતા હોય, તો એ લોકોને જે તકલીફ પડતી હતી. તમારા કયા પ્રયત્નો છે એવા કે યુવાનોને જે છે રોજગારીની તકો ઊભી થાય કે ડેવલપમેન્ટ માટે? યુવાઓને તો એમના એજ્યુકેશન પ્રમાણે પ્રાઇવેટ કંપની હશે કે સરકારની કંપની હશે, એ પ્રમાણે જે રોજગારીને જે જોબ મળવાની છે એ તો મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સ્ટાર્ટઅપ યોજના એક આપનો સેવા રથ કાર્યરત છે. કઈ સેવાઓ આપો છો ને સેવા રથનો વિચાર કેવી રીતે? સાંસદ જન સેવા રથ કોવિડમાં મેં ચાલુ કરેલો. તમે ચૂંટાયા છો, એક સેવા કરવા માટે ચૂંટાયા છો, એ રીતે તમે સેવા કરતા રહો. સાહેબ વાળું ફેક્ટર બિઝનેસના કારણે અડતું નથી કે એક જસ્ટ નેચર? પહેલાથી એક સ્વભાવ છે મારો. જે રીતે તમે નોર્મલ તરીકે રહી શકો ને, એ તરીકે તમે નોર્મલ તરીકે રહો ને, એમ જ તમારી ઘણા વર્ષો થઈ ગયા આણંદનો જિલ્લો જાહેર થાય. સિવિલ હોસ્પિટલનું કામ હજુ પણ ચાલી રહ્યું છે. 2019માં છૂટાયા પછી આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં મળશે. અને ખરેખર જોઈએ ને, સિવિલ હોસ્પિટલ થયા પછી જિલ્લા મથક તરીકે હવે મહાનગર જ્યારે છે ત્યારે સાંસદ તરીકે આપના વિઝનરી શું છે? કરમસદ આણંદ મહાનગરપાલિકા થવાથી અને કમિશનરના વહીવટ આવવા ચૂંટેલા પ્રતિનિધિ પણ ખૂબ જ સારું કામ કરતા હતા. પરંતુ નમસ્કાર મિત્રો, ટ્રેન્ડિંગ ટોક શોમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે આપને ફરીથી એક એ પ્રકારના વ્યક્તિત્વ સાથે મુલાકાત કરાવીશું કે જે વ્યક્તિને આપણે બકાબાઈના હુલામણા નામથી જાણીએ છીએ. જી હા, આપણે આજે આ ટોક શોમાં વાત કરવાના છે સીધા આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ સાથે કે જેઓ જાયન્ટ કિલર તરીકેની એક છબી ધરાવે છે. મિતેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર સૌ દર્શક મિત્રોને, અને આજના શોમાં આપ સૌને હાર્દિક સ્વાગત પણ કરું છું. સાહેબ, શરૂઆતની જ એક વાત કરીએ કે આણંદ એટલે એનઆરઆઈનો જિલ્લો, અને તેમાં પણ દિલ્હીનું સુકાન સંભાળવાનું, આણંદનું પ્રતિનિધિત્વ કરવાનું, વિશ્વનું પ્રતિનિધિત્વ કરીને દિલ્હીમાં બેસવું તે પ્રમાણેનું કહેવાય. શું કહેશો આ બાબતે? આણંદ એટલે સરદાર સાહેબની કર્મભૂમિ અને ચરોતરનો એરિયા, એનઆરઆઈનો પણ જિલ્લો. ખરેખર જ્યારે દિલ્હીમાં એક સાંસદ તરીકે જતા હોય અને ઘણા બધા સાંસદો આપણી સાથે જ્યારે ચા પે ચર્ચા કરતા હોય, ત્યાં આગળ જ્યારે જૂનું પાર્લામેન્ટ હતું અને સેન્ટ્રલ હોલમાં ચા પીતા હોય ત્યારે એકબીજાની ઇન્ટ્રોડક્શન થતી હોય, ત્યારે કહીએ કે ભાઈ એક આણંદથી અને સરદાર સાહેબ અને અમૂલ ડેરી, એટલે તરત જ સરદાર સાહેબના નામથી સૌ એવા પ્રભાવિત થઈ જતા કે સરદાર સાહેબની કર્મભૂમિ પરથી સાંસદ તરીકે એક આ વ્યક્તિ આવી રહી છે. એટલે મારા માટે પણ એક ગૌરવ જેવી વાત છે કે આણંદનો સાંસદ તો ખરો, પરંતુ સરદાર સાહેબની કર્મભૂમિ પરથી જ્યારે સાંસદ તરીકે ચૂંટાઈને બીજી વખત ચૂંટાઈને ત્યાં જતો હોઉં અને આણંદના સૌ નાગરિકોએ, સૌ યુવાઓએ મને જીતાડીને બીજી વખત મોકલતા હોય તો મારા માટે પણ એક ગૌરવની વાત છે. અને એ પણ ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે જતો હોય એ ખૂબ જ મોટી વાત છે. અને એ પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી એનડીએના નેતૃત્વ હેઠળ જ્યારે એક સાંસદ તરીકે સેવા કરવાનો મોકો સૌ નાગરિકોએ, આણંદ જિલ્લાની સૌ જનતાએ આપ્યો છે, એ માટે પણ મારી એક ગૌરવની વાત છે. સાહેબ, પ્રથમ ટર્મ હતી, ઘણું બધું નવું શીખ્યા હશો, નવી એક શરૂઆત હતી રાજકીય ક્ષેત્રમાં. એ ટર્મ અને આ ટર્મમાં શું તફાવત લાગે છે ને શું સિમિલારિટી લાગે છે? ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા તરીકે મેં શરૂઆત મારી જિંદગીની એક કરેલી હતી અને સંગઠનમાં કામ કરેલું હતું, પરંતુ એક સાંસદ તરીકે પહેલી ટર્મમાં ચૂંટાઈને ગયો ત્યારે એક ખૂબ નવો હતો. ત્યાં આગળ જઈ આપણા ગુજરાતના
જે સિનિયર સાંસદો હતા એમની સાથે પણ મેં એમનું માર્ગદર્શન હેઠળ ત્યાં આગળ કઈ રીતે પ્રશ્નો પૂછવા, કઈ રીતે પાર્લામેન્ટમાં પ્રેઝન્ટેશન કરવું, આણંદ જિલ્લાને કઈ રીતે પ્રેઝન્ટેશન કરવું, એ એમની સાથે માર્ગદર્શન લઈ અને શીખ્યો. અને ત્યાં આગળ આપણને જ્યારે માર્ગદર્શન મળતું હોય, પરંતુ આણંદ જિલ્લાના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો ત્યાં આગળ મૂકી એનું સોલ્યુશન લાવી અને મંત્રીશ્રીઓને મળી અને જે અહીંનો વિકાસના કામો હોય વિકાસના કામો કરીએ ત્યારે અંદરથી એક સ્ફૂર્તિ આવે, અંદરથી એક હર્ષની લાગણી અનુભવીએ કે આણંદ જિલ્લા માટે આપણે સાંસદ તરીકે મને ચૂંટાઈને મોકલ્યો છે ત્યારે આ સેવાના કામ કરવા માટેની મને હિંમત અહીંયાથી આપી છે, હિંમત ત્યાં સુધી પહોંચાડી છે મેં. કેવા કેવા પ્રશ્નો લઈને સાહેબ લોકો આવતા હોય જ્યારે રજૂઆત કરવા જાઓ છો? પહેલી ટર્મમાં તો 2019-20માં આપણને સૌને ખબર છે કે કોવિડ હતો અને કોવિડમાં તો 1.5 વર્ષ આપણા સૌનું આમ તો જોઈએ કે પાર્લામેન્ટ સેશન બી ચાલ્યું નથી અને કોવિડમાં આપણે બધા જ ક્વોરન્ટાઇન હતા. પરંતુ કોવિડમાં એક સેવા કરવાનો મોકો આણંદ જિલ્લાની જનતાને મને મળ્યો અને એના લીધે ઘણું બધું શીખવાનું પણ મળ્યું છે કે ભાઈ કોવિડ એક એવો રોગ હતો, આપણે જાણીએ જ છે સૌ, પરંતુ એમાંથી સેવા કરતાં ઘણા બધા સાથે ટેલિફોનિક વાત થઈ, ઘણી બધી હોસ્પિટલમાં એક સંબંધો કેળવાયા અને એની માટેના જે પ્રયત્ન હતા એ પ્રયત્નથી ઘણું બધું શીખવાનું લાઈફમાં પણ મળ્યું. એના લીધે આ જે સક્સેસ પણ કહીએ તો કોવિડથી જ અત્યાર સુધી અહીં સુધી પહોંચ્યો છું. એમાં સક્સેસની ખૂબ મોટી મારી લાઈફની પણ એક શરૂઆત કહીએ તો કોવિડથી થઈ છે, સાંસદ તરીકેની એ પણ છે. ઘણા બધા પ્રશ્નો એવા હોય કે ભાઈ સમજો રોડ રસ્તાને તો બધું થતું જ આવેલું છે, પરંતુ એક સાંસદ તરીકેની જવાબદારી હોય કે આણંદ જિલ્લાના વિકાસ માટેના જે રજૂઆતો હોય એ રજૂઆતો ત્યાં કહીએ અને રજૂઆતો ત્યાંથી મંત્રીશ્રી સુધી પહોંચાડી અને રજૂઆત અહીં સુધી લાવીએ, એનું પરિણામ આવે ને ત્યારે આપણને ખુશી થાય. ધારો કે વંદે ભારત ટ્રેન છે, એ વંદે ભારત ટ્રેન શરૂ થઈ અને ઘણા બધાની ડિમાન્ડ હતી કે ભાઈ આણંદ રેલવે સ્ટેશને ઊભી રહે સ્ટોપેજ માટે. તો એ રજૂઆત ત્યાં આગળ રેલ મંત્રી શ્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજી જોડે લઈને ગયો અને જ્યારે મેં સરદાર સાહેબની કર્મભૂમિ અને સરદાર સાહેબની કર્મભૂમિ આખું એમનું વર્ણન કર્યું, સાહેબે તરત જ મને કીધું કે ભાઈ તમને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવા માટે મારી પોઝિટિવલી એ છે. એમને એની રજૂઆત એમની જે રીતે કરવાનું હશે એ રીતે કરીને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપણને આણંદમાં આપ્યું એ મારા માટે અને આણંદની જનતા માટે ખૂબ મોટી વાત છે. એ જ રીતે આણંદનું રેલવે સ્ટેશન જે મોડિફિકેશન નવીનીકરણ કરવાનું એ માટે લગભગ 100 કરોડ રૂપિયા જ્યારે રેલ મંત્રીજીએ ફાળવ્યા, એ પણ આપણા માટે ખૂબ મોટી વાત છે કે બહુ જૂનું 100 વર્ષથી વધુ રેલવે સ્ટેશનને થયેલા છે અને એ પણ સરદાર સાહેબની કર્મભૂમિ છે. એ રીતે મેં શરૂઆત કરી હતી, સાહેબને કહ્યું હતું અને જ્યારે આણંદ રેલવે સ્ટેશન પર આદરણીય અશ્વિની વૈષ્ણવજી ઉતર્યા અને અમે બંને વિદ્યાનગરની કોલેજમાં જતા હતા અને રસ્તામાં જ મેં એનું વર્ણન કર્યું ને સાહેબે અહીંયા આણંદમાં જતા અને એમને મેલ દ્વારા ત્યાં જ રજૂઆત કરીને 1 જ કલાકમાં એમને ત્યાંથી પરમિશન આવી. એ આપણા માટે પણ ખૂબ મોટી વાત છે કે 100 કરોડનું રેલવે સ્ટેશન નવીનીકરણ આપણને આણંદ જિલ્લામાં મળ્યું. આવા તો ઘણા બધા ઉદાહરણો છે કે ત્યાં આગળ રજૂઆત કરવાથી, પોઝિટિવલી રજૂઆત કરવાથી ત્યાં આગળ આપણને એના રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેતૃત્વની સરકાર છે. આપણા ગૃહમંત્રી પણ અમિતભાઈ શાહ સાહેબ પણ આપણા ગુજરાતના છે. કોઈ પણ રજૂઆતો લઈને જઈએ છીએ, એક ગુજરાતના સાંસદ તરીકે બધા જ મંત્રીશ્રીઓ ત્યાં ખૂબ મોટું સન્માન આપે છે અને આપણા કામ જે છે એ પોઝિટિવલી લઈ જે કામ તરત થતા હશે તરત કામ કરી આપે છે. સાહેબ, આણંદ જિલ્લાના વિઝન માટેની વાત કરીએ ડેવલપમેન્ટને લઈને, કારણ કે જ્યારે એક ગંભીરા બ્રિજ તૂટ્યો ત્યારે કહી શકાય કે રોજગારીના એ વિસ્તારના જેટલા લોકો ત્યાં નદીની પાર જે રોજગારી માટે જતા હતા તેના પણ પ્રશ્નો ઊભા થયા હતા. આપે સતત પ્રયત્ન કર્યો, હવે કંઈ બ્રિજને લઈને કયા પ્રકારની કામગીરી છે ને રોજગારી માટેના બીજા કયા એવા આયામો છે જે ઊભા કરવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે? ગંભીરા બ્રિજ ખૂબ જ દુઃખદની ઘટના છે, પરંતુ જ્યારે આ ગંભીરા બ્રિજ થયો ને જે આપણા યુવાનો, આણંદ જિલ્લાના યુવાનો બરોડા બાજુ જતા હોય, ત્યાં આગળ રોજીરોટી માટે જતા હોય, ત્યાં આગળ ભણવા માટે પણ જતા હોય, તો એ લોકોને જે તકલીફ પડતી હતી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ રજૂઆત કરી. કઠાણા ટ્રેન જે કઠાણાથી શરૂ થઈ અને વાસદથી વડોદરા જતી હતી, કોવિડમાં બંધ થઈ ગયેલી. એ ટ્રેન તાત્કાલિક ચાલુ કરાવવા માટે મેં પ્રયત્ન કર્યા. રેલ તંત્રએ પણ એને બહુ પોઝિટિવલી લીધું. જે એના રેલ તંત્રએ જે ચકાસણી કરવાની હોય, પાટાની ચકાસણી કરવાની હોય, એની બીજી બધી ચકાસણી કરી અને કઠાણા ટ્રેન પણ ચાલુ થઈ ગઈ. એ જ રીતે જે ગંભીરા બ્રિજ જે 2 પાર્ટમાં ને વચ્ચેનો પાર્ટ જે તૂટી ગયો,
એ પાર્ટ તૂટી ગયા પછી જેમણે ટેન્કર કાઢી હતી એ જ એજન્સીને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એને કોન્ટ્રાક્ટ આપી દીધો કે એ પાર્ટ રિપેર કરી અને જે પ્રમાણેનું એનું નિરીક્ષણ થતું હોય નિરીક્ષણ કરી ત્યાંથી ટુ વ્હીલર અને ચાલીને માણસો જઈ શકે. તો એ લોકોને જે ફરીને વાસદથી જઈને જવું પડે છે એ જવું ના પડે અને એ સીધા જઈ શકે. ધારો કે આ બાજુ આ બ્રિજ સુધી રિક્ષા લઈને કોઈ છે એ પહોંચી ગયા પિકઅપ ડ્રોપ પોઈન્ટ પિકઅપ ડ્રોપ પોઈન્ટ જેવું, આ બાજુ ગંભીરા અને પેલ બાજુ વડોદરા, તો એ ચાલતા ચાલતા બ્રિજ ક્રોસ કરે તો પેલ બાજુ રિક્ષા ઊભી હોય તો એ લોકોને જ્યાં જવું છે ત્યાં સુધી જઈ શકે. એટલે આ રીતનું કામ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં, ડબલ એન્જિન સરકારમાં કામ ફૂલ સ્પીડમાં ચાલુ થઈ રહ્યું છે અને 1-2 મહિનામાં એનું પરિણામ પણ મળશે. એ જ રીતે નવા બ્રિજનું પણ કામ ચાલુ થઈ રહ્યું છે બાજુમાં જ. એ પણ હમણાં હું જઈને આવ્યો રવિવારે, ખૂબ સ્પીડમાં કામ ચાલી રહ્યું છે. એ લગભગ જે એમને 1.5 વર્ષની મુદત આપી છે એના પહેલાં આ બ્રિજ ઊભો થઈ જશે એવું ત્યાંના એન્જિનિયર અને ત્યાંના કોન્ટ્રાક્ટર મને કહેતા હતા. અને મેં જોયું છે જાતે કે એ ખૂબ ઝડપી કામ ચાલી રહ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીના આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જે રીતે આણંદ જિલ્લામાં પોઝિટિવલી કામ થવા જોઈએ, બધા જ કામ આપણી સરકાર, ગુજરાત સરકાર હોય કે દિલ્હી સરકારમાં લઈને જઈએ છીએ, ખૂબ સારી રીતે કામ થાય છે. અને આપણા જિલ્લાના વિકાસના કામો તો હર હંમેશ બંને સરકાર કરતી આવેલી છે. સાહેબ, જે ખાસ પ્રાણ પ્રશ્નો કહીએ આપણે તો જે આણંદ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે કે વિદ્યાનગર છે તો અત્યારે શિક્ષણ ધીરે ધીરે ત્યાં આગળ જે કહીએ તો અત્યારે મોટી બધી કોલેજો બધી સેલ્ફ ફાઇનાન્સને ચાલુ થઈ રહી છે. સરદાર પટેલ યુનિવર્સિટી પણ ઘણા બધા કોર્સિસને ચલાવી રહી છે. એટલે એજ્યુકેશનનું એક બેઝ છે આપણા જિલ્લાનું. એની સાથે સાથે જે પ્લેસમેન્ટ માટેની વાત આવે છે, નોકરી માટેની કે સ્કિલ ડેવલપમેન્ટ માટેની, તો એની માટેના તમારા કયા પ્રયત્નો છે એવા કે યુવાનોને સ્કિલ બેઝ જે છે રોજગારીની તકો ઊભી થાય કે ડેવલપમેન્ટ માટેની? યુવાઓને તો એમના એજ્યુકેશન પ્રમાણે પ્રાઇવેટ કંપની હશે કે સરકારની કંપની હશે એ પ્રમાણે જે રોજગારીને જે જોબ મળવાની છે એ તો મળશે ને મળશે. પરંતુ હું યુવાઓને એ પણ પ્રોત્સાહિત કરું છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સ્ટાર્ટઅપ યોજના, તમારા નવા ઇનોવેશનથી તમે બિઝનેસ ચાલુ કરો. અને બિઝનેસમાં ભારત સરકાર તમને સ્ટાર્ટઅપ યોજના હેઠળ તમને ફંડ પણ આપે છે, એમાં સબસિડી પણ આપે છે. તમે બિઝનેસ ચાલુ કરીને યુવાઓને એમાં રોજીરોટી આપો. તમારું નવું ઇનોવેશન હશે, દેશ માટેનું હશે. જ્યારે ભારતના યુવાઓને જે બ્રેન છે એમનું, જ્યારે વિશ્વના બીજી કન્ટ્રીમાં આપણા દેશના યુવાઓનું બ્રેન યુઝ થતું હોય તો કેમ આપણા ભારત દેશમાં નહીં? આપણા ભારત દેશના યુવાઓનું બ્રેન અહીંયા યુઝ થાય, એમના નવા ઇનોવેશન છે એ અહીંયા થાય અને દેશ ખૂબ આગળ વધે એ રીતના અમારા પ્રયત્નો છે. હા, સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ આપણે ત્યાં ઘણા બધા અહીંયા કોલેજોમાં એના છે શૈક્ષણિક, એની માટેની વ્યવસ્થા પણ છે, એમને શીખવાડે પણ છે. ઘણા બધા નવા કોર્સ પણ છે. જ્યારે ભીખુભાઈ આપણા CVM-વાળા છે, SP યુનિવર્સિટીમાં આપણા વાઇસ ચાન્સલર નિરંજનભાઈ છે, કૃષિ યુનિવર્સિટી છે, પશુપાલક યુનિવર્સિટી છે, હમણાં જ તમને હશે ત્રિભુવનદાસ યુનિવર્સિટી, જ્યારે આદરણીય આપણા રૂરલ ડેવલપમેન્ટ માટેની જ્યારે અમિતભાઈ શાહ સાહેબે આપણને પહેલી ભારત દેશની આપી છે, ત્યારે એમાં પણ ખૂબ મોટી જોબ માટેના યુવાઓને પણ લેવામાં આવશે. એનાથી પશુપાલકોને અને જે કોઓપરેટિવ સેક્ટર છે પૂરા ભારત દેશમાં ખૂબ આગળ વધશે. એ રીતનું સાહેબનું, આપણા ગૃહમંત્રીજીનું એનું એક મોટું ડ્રીમ છે. આજે કોઓપરેટિવ તરીકે ટેક્સી પણ ચાલુ થશે. તમે કદાચ એમની સ્પીચ સાંભળી હશે તો કોઓપરેટિવ સેક્ટર પૂરા ભારત દેશમાં, અમૂલ જેવું કોઓપરેટિવ સેક્ટર પૂરા ભારત દેશમાં, અને ત્રિભુવન યુનિવર્સિટીથી જે વિદ્યાર્થીઓ આવશે એનાથી કોઓપરેટિવ સેક્ટર પૂરા ભારત દેશમાં એક નવી ઊંચાઈ પર જાય એ રીતના પ્રયત્ન આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે કર્યા છે અને એમાં સક્સેસ આપણો દેશ જશે. ગૃહમંત્રી પણ આપણા જે રીતે વાત કરી રહ્યા છે, મને પૂરો કોન્ફિડન્સ છે કે આપણી ત્રિભુવનદાસ યુનિવર્સિટીમાં કોઈ પણ દીકરો કે દીકરી ભણીને નીકળશે, ખૂબ આગળ વધશે. જે રીતના સાહેબ સહકારિતાની વાત કરી રહ્યા છે, અમૂલ એ વિશ્વવિખ્યાત છે અને સહકારિતાનું એક ઉમદા ઉદાહરણ પણ છે. સહકારિતામાં શું શક્તિ રહેલી છે આજે અમૂલનો ગ્રોથ જોઈને સમજી શકાય છે. શું લાગે છે કે યુવાનો જે આજના છે એમણે આ સહકારિતા માટે થઈને કેટલી જાગૃતતા દાખવવાની જરૂર છે? સહકારિતા, મેં તમને કહ્યું કે ત્રિભુવન યુનિવર્સિટી પહેલી ચાલુ થઈ રહી છે આપણા ભારત દેશમાં. એનાથી સાહેબે તમે આખું એમનું વાંચશો કે યુનિવર્સિટીમાં કયા કયા કોર્સિસ હશે. એ ફક્ત સહકારિતા એકલે નહીં અટકી રહે, એમાંથી બિઝનેસ પણ થઈ શકશે, યુવાઓને પણ બિઝનેસ મળશે. એ રીતનું આખું એમણે માળખું તૈયાર કર્યું છે. એનાથી ખૂબ મોટું ડેવલપમેન્ટ પૂરા ભારત દેશમાં થવાનું છે. એ રીતના પ્રયત્ન આપણા ગૃહમંત્રીજીએ કરેલા છે અને મને
ખરેખર જે રીતની એમની પ્રેઝન્ટેશન કરવાની પાર્લામેન્ટમાં ત્રિભુવનદાસ યુનિવર્સિટીનું બિલ જ્યારે રજૂ કર્યું તો એ ગૌરવ થાય કે આણંદ જિલ્લાના સાંસદ તરીકે જ્યારે આણંદ જિલ્લામાં પૂરા ભારત દેશની પહેલી ત્રિભુવન યુનિવર્સિટી નખાતી હોય એ પણ આપણા આદરણીય ત્રિભુવન કાકાના નામે ત્યારે ખૂબ મોટું ગૌરવની વાત છે. અને એ દિવસે જ્યારે બિલ રજૂઆત કરી ત્યારે અમેરિકાથી ત્રિભુવન કાકાના પુત્રએ મને ફોન કરી અને ખરેખર અભિનંદન આપ્યા હતા. અને એ જ અભિનંદન મેં આપણા ગૃહમંત્રીજીને પણ ત્યાં આગળ કહ્યું હતું. એમનો લેટર પણ મેં ગૃહમંત્રીજીને એમને જે મોકલ્યો હતો એ પણ મોકલ્યો હતો. સાહેબ, એક આપનો સેવા રથ કાર્યરત છે અને તેના ઘણા જ બધા લાભાર્થીઓ ગામડે ગામડે જોવા મળી રહ્યા છે. કઈ કઈ સેવાઓ આપો છો અને સેવા રથનો વિચાર કેવી રીતના? સાંસદ જન સેવા રથ કોવિડમાં મેં ચાલુ કરેલો હતો. કોવિડમાં મેં ડૉક્ટર અને નર્સ એ રીતે એપોઇન્ટ કરેલા હતા કે ભાઈ એમને હું પગાર પણ મારા પગારમાંથી આપતો હતો. અને જે ડૉક્ટર જ્યાં ના પહોંચી શકે, સરકારી ડૉક્ટર હોય કે આપણા કોઈ પણ પ્રાઇવેટ ડૉક્ટર હોય, ગામડાઓમાં પરા હોય, ઇન્ટિરિયર એરિયા હોય, ત્યાં મારો રથ જતો હતો. ત્યાં આગળ ચેક કરતા હતા અને જે કોવિડના પોઝિટિવ પેશન્ટ હોય તો એમ્બ્યુલન્સમાં નજીકના CHC PHC સેન્ટર હોય ત્યાં આગળ એમને એડમિટ કરતા હતા અને એમની દવા અને બધું ચાલુ કરાવડાતા હતા. આનાથી મને એવું થયું કે આ સાંસદ જન સેવા રથ છે, મોદી સાહેબની ઘણી બધી યોજનાઓ આવતી જ હોય છે, તો આ યોજનાઓનો લાભ ગામના છેવાડાના વ્યક્તિ સુધી મળે. સિટીમાં અને આજુબાજુ જ્યાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ત્યાં તો મળતો જ હોય છે, પણ જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય ત્યાં આગળ જઈ અને આ સેવાઓ આપવી એ મોટી એક ચેલેન્જ હતી. એનાથી કોવિડથી શીખીને આ સાંસદ જન સેવા રથ મેં ચાલુ રાખ્યો છે. હમણાં જ્યારે આયુષ્યમાન કાર્ડ સિનિયર સિટીઝનને જ્યારે મોદી સાહેબે કહ્યું કે ભાઈ સિનિયર સિટીઝનને 70 વર્ષથી ઉપરનાને મફત આયુષ્યમાન કાર્ડની સેવા મળશે, તો મારો રથ, મારી આઈટીની ટીમ ઘરે ઘરે જઈ, દરેક ગામમાં જઈ અને લગભગ 14,000થી વધુ આયુષ્યમાન કાર્ડ સિનિયર સિટીઝનના મારા જિલ્લામાં મેં કાઢ્યા છે. 14,000થી વધુ. અને મારી પાસે આખો આંકડો છે. દરેક ગામમાં મારો રથ જાય છે. આગલે દિવસ ત્યાં કહેવડાવવામાં છે. દરેક ધારાસભ્ય જે એરિયામાં જતા હોય ધારાસભ્યને ફોન કરવામાં આવે છે. આનાથી સિનિયર સિટીઝનને જ્યારે પોતાનું આયુષ્યમાન કાર્ડ કરાવવા માટે એમને બહાર નહીં કરવું પડે છે, પરંતુ ગામમાં જઈને આ સવલત મળે છે ત્યારે એ લોકો પણ ખૂબ હર્ષની લાગણી અનુભવે છે. અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એવા ઘણા વિડીયો છે કે એમને આભાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આયુષ્યમાન કાર્ડ મળવાથી કાઢ્યો છે. અત્યારે SIRની પદ્ધતિ ચાલી રહી છે, બરાબર. અત્યારે એ સાંસદ રથ છે એ SIRની કામગીરીમાં લાગેલો છે કે દરેક ગામમાં ફરે છે. જેને એમના 2002ના ડેટા ના મળતા હોય તો મારી સાંસદ જનસેવા રથમાં પૂરું કોમ્પ્યુટરાઇઝ છે, એમાં એ સિસ્ટમેટિક છે, એમાંથી કાઢી અને એમને SIRની પદ્ધતિમાં જે એમનું નામ દાખલ કરવાનું છે નામ પણ દાખલ કરી આપવામાં આવે છે. આવા તો ઘણા બધા ઉદાહરણો છે કે જે આવશે. હવે મારું ફ્યુચર એ પણ પ્લાનિંગ છે, જો કદાચ હું એમાં સક્સેસ જઉં તો. અત્યારે આદરણીય પ્રધાનમંત્રી TB મુક્ત ભારત કરવા માગી રહ્યા છે. જી, જ્યારે JP નડ્ડાજી આપણા આરોગ્ય મંત્રીએ હમણાં ગુજરાતના દરેક સાંસદો જોડે મિટિંગ લીધી દિલ્હી, ત્યારે એમણે કહ્યું હતું કે પોતાની ડિસ્ટ્રિક્ટમાં તમે TB મુક્ત ભારત કરો. મેં આજે એક ડોનેટર સાથે મિટિંગ કરી, એમની સાથે મેં આજે મિટિંગ કરી અને એમાં એવું કહ્યું કે ભાઈ મને એક એક્સરે મશીન પોર્ટેબલ, એ નહીં કોઈ ડોનેટ કરે તો હું મારા પૈસાથી લાવીશ, પરંતુ એ પોર્ટેબલ મશીન કઈ રીતનું જોવે એક્સરે. CHC PHCમાં તો ઘણા બધા જઈને ચેક કરાવશે અને એમને TB હશે તો TBની દવા પણ આપણી સરકાર આપે છે, ખૂબ મોટી વાત છે. પરંતુ જે ઝૂંપડપટ્ટીમાં રહે છે, જે કામ કરવા જાય છે, એ વ્યક્તિઓ CHC PHCમાં જતા નથી. અને આજે ઘરમાં એક જણને TB થાય ને એટલે ફરી બધાને TB થાય છે. એના કરતાં ઝૂંપડપટ્ટીમાં જે ઇન્ટિરિયર એરિયા છે ત્યાં જઈને આ પોર્ટેબલ એક્સરે મશીન અને જઈ અને એને ચેક કરવાના. એ પેશન્ટ લાગે કે ભાઈ આ TB વાળા છે એટલે એ માટેની ડૉક્ટર અથવા જે રીતની ટીમ જોશે એ ટીમ પણ હું એપોઇન્ટમેન્ટ કરીશ અને ઘરે ઘરે જઈ અને આ રીતની મારી એક ભવિષ્યનો આ પ્લાન છે કે આવતા 2-3 મહિનામાં આ રીતનું એક મશીન લાવી અને ઘરે ઘરે ગામડે જ્યાં કોઈ ડૉક્ટર ના પહોંચી શકે ત્યાં આગળ આ રથ મોકલી અને ચેકઅપ કરાવી અને TB મુક્ત ભારત, TB મુક્ત આનંદ કઈ રીતે થાય એ રીતના પ્રયત્નો મારા તરફથી કરવામાં આવશે. હું આપણા આણંદ જિલ્લાની દરેક નાગરિક જનતાને પણ વિનંતી કરી રહ્યો છું આપણા માધ્યમથી કે આમાં આપણે બધા જ ભેગા થઈ
સહકાર આપો. સરકાર તો હર હંમેશ ભારત દેશ માટે આદરણીય પ્રધાનમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હર હંમેશ કામ કરે છે અને પોઝિટિવલી કામ કરે છે ને દેશ પણ આગળ વધી રહ્યો, જિલ્લો પણ આગળ વધી રહ્યો, ગુજરાત પણ આગળ વધી રહ્યું છે. જ્યારે આવા ગરીબ પેશન્ટો હોય એની માટે આપણે બધા ભેગા થઈને કામ કરીએ અને આવા ગરીબ પેશન્ટને જ્યારે એમને દવા માટે પણ પૈસા નહીં હોતા તો એ એમની બોડી ચેકઅપ ક્યાંથી કરાવવાના છે. તો આની માટે આપણે બધા ભેગા થઈને કામ કરીએ, ટીબી મુક્ત આપણે આનંદ કરીએ, એમાં સૌ સહભાગી થાવ એવી પણ હું સૌને વિનંતી કરી રહ્યો છું. સાહેબ, આણંદ જિલ્લાની શું સ્ટેટસ છે ટીબીમાં? ટીબીમાં આણંદ જિલ્લાના છે પેશન્ટ છે, એમને દવાઓ પણ મળતી આવેલી છે. ધીરે ધીરે પેશન્ટ ઓછા પણ થઈ રહ્યા છે. કોઈ કીટ વિતરણનું પણ શરૂઆત કરી હતી દત્તક લીધા સાથે. હા, એમાં પ્રોટીનયુક્ત જે મગ ને બધું આપવાનું હોય એની કીટ વિતરણને પણ મેં કરેલા હતા. એની માટેની દવાઓ પણ 1 મહિનાની 2 મહિનાની દવાઓ જ્યારે CDHO કહેતા મળ્યા હતા ત્યારે એ પણ દવાઓ આપું છું. કારણ કે જે ગરીબ પેશન્ટો છે એમને 6 મહિના કન્ટિન્યુઅસ ટીબીની દવા નહીં મળે ને, વચ્ચે બ્રેક થઈ જશે ને તો ફરી 6 મહિના લેવી પડશે. અને આ માટે તો હું ઘણા ડૉક્ટર સાથે જ્યારે મીટિંગ કરતો હોય ને ત્યારે એ પણ કહું છું કે ભાઈ કોઈ પણ પેશન્ટ એવો લાગે કે તમને કે આને ટીબીની અસર છે તો એ કદાચ એ દવા ના ચાલુ કરે ને તો તમે એને કન્વિન્સ કરો, એને દવા ચાલુ કરાવડાવો. આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ઘરમાં જો કોઈને ખબર નહીં હોય તો એ ટીબી ઘરમાં પણ અસર કરે ને એનાથી દવાઓ તો ઠીક છે પરંતુ કોઈ મા બાપને થાય જે કમાતો દીકરો હોય દવા ના લે ને પછી છેક સુધી એન્ડ સુધી પહોંચે, હા, એ બહુ મોટી એ થાય છે. એટલે આ રીતના ઘણા બધા ડૉક્ટરને ગામડાઓમાં પણ આ રીતનું એક છે અને ખરેખર આ લેવું જોઈએ, બધાએ લેવું જોઈએ, પોતાના ગામમાં લેવું જોઈએ. અત્યારે બધા આ ડિસેમ્બર છે, NRI પણ ઘણા બધા આવ્યા છે, એમને પણ હું વિનંતી કરું છું કે તમે તમારા ગામમાં આ રીતના ટીબી પેશન્ટ માટે તમે શરૂઆત કરો, તમારું ગામ પહેલાં ટીબી મુક્ત કરો, આપણો જિલ્લો ટીબી મુક્ત થશે. સાહેબ, ખૂબ સરસ આપની આજે પહેલ છે. અમે પણ એક વિનંતી કરીએ છીએ આ વિડીયોના મારફતથી કે આપના વિસ્તારમાં કે કોઈ એવા જરૂરિયાતમંદ માણસો છે કે જેમને આ પ્રકારની કોઈ તકલીફ જણાતી હોય તો તેમને મદદરૂપ થજો. સરકારી પણ ઘણી યોજનાઓ છે, સરકારી હોસ્પિટલોમાં પણ વ્યવસ્થાઓ છે અને આ રીતના કોઈ પણ વ્યક્તિને જો જરૂરિયાત જણાય તો તેમને મદદ કરી અને આ જો ડાયગ્નોસ થાય ને તેની સારવાર મળે સમયસર તો ખાસ આ રોગ પર કંટ્રોલ મેળવી શકાય છે. અને હાલની જે સરકાર છે તે પણ આ બાબતે ખૂબ જ જાગૃત છે. અમે આ વિડીયોના મારફતથી આપને સાહેબે જે અપીલ કરી છે તે જ અપીલ આપની માટે પણ દોહરાવી રહ્યા છે. ખાસ કરીને મદદ કરજો. સાહેબ, આણંદ જિલ્લો એટલે જે પ્રમાણે કહીએ કે નાનામાં નાના ગામડાના કોઈ પણ છેવાડાના વિસ્તારમાં જતા રહો તો પણ જાગૃત પ્રજા આપને મળે. પ્રજાપ્રતિનિધિ તરીકે શું કહેવું છે પ્રજાને, કયા કયા પ્રકારના કામો આવે છે અને કઈક રીતના એને પૂરા કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનું સમન્વય જાળવો છે? આણંદ જિલ્લો એટલે એક જાગૃત NRI જિલ્લો છે, ચરોતર જિલ્લો છે. અહીંયા ખેડૂતોનો આમ કહીએ ને ફાર્મર્સનો જિલ્લો છે, ખેતી પ્રધાન આપણે કહીએ તો. ઘણી બધી વખત વરસાદથી નુકસાન થયું છે, હમણાં પણ નુકસાન થયું છે. નુકસાન થાય ને બીજે દિવસથી ખેડૂતના ફોન ચાલુ થઈ જાય, બીજે દિવસથી કહે અને બીજે દિવસથી વિડીયો આવે કે ભાઈ આટલું નુકસાન આ એરિયામાં થયું છે. એ વિડીયો કે એ રજૂઆત છે આપણા કૃષિ મંત્રીને મોકલીએ કે આપણા મુખ્યમંત્રીને મોકલીએ. સરકાર એટલું જોયું છે મેં કે ખેડૂતોના પડખે ઊભી રહી છે. આ વખતે 10,000 કરોડનું પેકેજ જે ખરેખર ભારત સરકારે ગુજરાત સરકારને આપ્યું ને દરેક ખેડૂતના ખાતામાં એકર દીઠ 22,000 રૂપિયા જે નુકસાનીના ગયા છે, ખૂબ મોટી વાત છે. ખેડૂતો આજે પોતે આત્મનિર્ભર બનવા જઈ રહ્યા છે. ખેડૂતોને જે નુકસાન ગયું છે, નુકસાન ખેડૂતોને જ્યારે સરકાર આપતી હોય તો ખેડૂતોને એક અંદરથી આત્મવિશ્વાસ થાય અને પોતે એમને વાવણી કરી છે, નુકસાન થયું છે તો પછી જ્યારે એમનું આખું વરસ જ્યારે પોતાના પાક પર નિર્ભર કરતું હોય અને ખેડૂતોને નુકસાન જાય તો કેટલું મોટું દેવું થતું હોય એ આપણી સરકાર વિચારી શકે છે. અને ખેડૂતો માટે આવા પ્રશ્નો આવતા હોય ત્યારે અમે જાગૃત થઈ અને આની રજૂઆત કરતા હોય છે. ઘણા બધા પ્રશ્નો એવા આવતા હોય છે કે આપણે ત્યાં આગળ રજૂઆત કરવી પડે. પ્રશ્નો મારી ઓફિસમાં જેટલા પણ પ્રશ્નો આવતા હોય છે એ પ્રશ્નોનું એક લિસ્ટ બનાવું છું અને લિસ્ટ પ્રમાણે જ્યારે હું પાર્લામેન્ટમાં જાઉં તો જે દિલ્હી સરકારના પ્રશ્નો હોય દિલ્હી સરકારને કહું છું, આપણા ગુજરાત સરકારના પ્રશ્નો હોય એ દરેક જે એરિયાના ધારાસભ્ય છે એ ધારાસભ્ય થ્રુ હું સેન્સમાં લઈને ત્યાં સુધી આપણી ગુજરાત સરકારમાં પહોંચાડું છું. હમણાં તમને ખ્યાલ હશે કે જ્યારે આ શિયાળુ સત્ર પત્યું ત્યારે આદરણીય આપણા રોડ અને મકાનના મંત્રી શ્રી આદરણીય નીતિન ગડકરીજીને મળ્યો કે ભાઈ મહીસાગરમાં તમારા જેવા મીડિયાના મિત્રોએ જ અને ઘણા બધાએ મને કહ્યું હતું કે ભાઈ મહીસાગરમાં ઘણા બધા
આપઘાત કરવા જાય છે તો એની માટે બ્રિજ તમે ઉપરથી બ્રિજ કૂદી ઉપરથી જવાના કૂદી જાય છે તો પ્રશ્નો એની માટેની એ રજૂઆત મેં આપણા નીતિન ગડકરીજીને કરીને એનું તરત જ અમલીકરણ થયું. તરત જ ત્યાંથી જ ફોન થઈ ગયો આપણી ગુજરાત સરકારમાં, અહીંયા આગળ જે એમના મેઇન હોય એમને, અને એનું ટેન્ડર બી નીકળી ગયું અને લગભગ ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે. એ જ રીતે ગંભીરા બ્રિજ તૂટી ગયા પછી વાસદથી ક્યારે ડાયવર્ટ થઈ ગયા, ત્યાં ટ્રાફિકની સમસ્યા છે. એ માટે રજૂઆત કરી કે જે સર્વિસ રોડ છે, સર્વિસ રોડ મોટો કરો, એ માટેની પણ ચાલુ થઈ ગયો. ગોપાલપુરાથી એક સર્વિસ રોડ બનાવવાનો હતો, એ માટે પણ એમને પરમિશન આપી દીધી. 5 કામ આવા હતા કે એક જ દિવસમાં ગડકરીજીએ ત્યાં ને ત્યાં જ એને પરમિશન આપી દીધી ને કામથી. આપણને એવું થાય કે એક સાંસદ તરીકે આજે આ કામો લઈને ગયા છે, સરકારમાંથી મંત્રી તરીકે એ બધા જ ઇન્સ્ટન્ટ જવાબ આપે એટલે આપણને પણ એક કામ કરવાની સ્ફૂર્તિ મળે છે. એના લીધે આણંદ જિલ્લામાં પણ ઘણા બધા જે આવા પ્રશ્નો લઈને આવે છે, આ તમે તમને ઉદાહરણ પ્રશ્નો ત્યાં આગળ રજૂ કરું છું અને એનાથી પરિણામ પણ આવે છે. એક પ્રશ્ન એવો હતો એનઆરઆઈનો બધાનો કે ભાઈ આણંદ જિલ્લામાં એરપોર્ટ અમદાવાદ છે અને વડોદરા છે, એરપોર્ટ અહીંયા લાવી શકાય? મેં કહ્યું એરપોર્ટ તો ના લઈ શકાય, પરંતુ એર સ્ટ્રીપ એટલે કે નાનું એરપોર્ટ જેવું, કે ધારો કે એર એમ્બ્યુલન્સ છે, હેલિકોપ્ટર છે, કે ભાઈ ત્યાં આગળ ટ્રેનિંગ આપી શકાય, કે ડ્રોનની ટ્રેનિંગ આપી શકાય, કે પાયલોટને ટ્રેનિંગ આપી શકાય. એ રીતની રજૂઆત મેં આ વખતે પાર્લામેન્ટમાં કરી છે અને આપણા ઉડ્ડયન મંત્રીજીને નાયડુજીને પણ મળ્યો છું. એમણે મને કહ્યું છે કે થશે, થોડો ટાઈમ જવા દો, પરંતુ સરકારના એવું છે કે દરેક જે સારા મહાનગરપાલિકા હોય ત્યાં ધીરે ધીરે જ્યારે દેશ આગળ વધતો હોય, વિકસિત દેશ બનતો હોય, તો આ રીતની એર સ્ટ્રીપ પણ આપી શકાય. એટલે આ પણ મને ભવિષ્યમાં લાગે છે કે આપણે ત્યાં આણંદમાં પણ એર સ્ટ્રીપ થશે. આ એક સાંસદ એકલા નહીં કરી શકતા. જે પ્રશ્નો મારી સુધી આવે છે અને મારી સુધી આવવાથી એને ઇમ્પ્લિમેશન કરીને ત્યાં સુધી લઈ જાઉં છું, એ મારા માટે ખૂબ મોટી વાત છે. અને ત્યાં રજૂઆત કરવાથી સરકારમાંથી જે પોઝિટિવલી જવાબ આવે છે, એ મારા માટે ફરીથી નવા પ્રશ્નો લઈને જવાનું મન થાય એ રીતની સરકારના જવાબ આવે છે. એ રીતે કામ કરતા રહીએ છીએ. સાંસદ તરીકે એક સેવા કરવાનો મોકો મળ્યો છે, બીજી વખત મોકો મળે છે, આણંદની જનતાએ મોકો આપ્યો છે. એ મોકો મારી રીતે કામ કરતો રહીશ અને કામમાં સફળતા મળે, સૌને સાથે લઈ સૌના વિકાસના કામો કરતા રહીશું. મિતેશભાઈ, આપની માટે એક એવી ચર્ચા છે કે વિસ્તારમાં કોઈ પણ કામ હોય કે કંઈ પણ હોય, આપણા સાંસદ અવેલેબલ હશે ને એમનો સંપર્ક ઇઝીલી થઈ શકશે. આપનો નંબર જન સુધી છે, લોકો સુધી, છેવાડાના માણસો સીધા આપને સંપર્ક કરી શકે એ રીતનું એક આપણે એક માહોલ બનાવ્યો છે, એક પારિવારિક આખું એક વર્તુળ બનાવેલું અમને નજરે પડી રહ્યું છે. શું છે આ મિતેશભાઈનો સ્વભાવ છે કે આ રાજકીય એક આખું એક જે કહી શકાય જનસંપર્ક વધારવા માટેનું એક આખું આયોજન? હું બિઝનેસમેન હતો ત્યારથી અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 89થી છું. નટુભાઈ મણિભાઈ પટેલ 89માં સાંસદ તરીકે લડ્યા હતા, ત્યારે પણ મેં એમની સાથે પ્રચાર કરેલો હતો. 99માં દીપક કાકા હતા, બબલભાઈ હતા, બધાની સાથે ધારાસભ્યોની જેટલી ચૂંટણી આવી ત્યારે પણ કામ કર્યું. જિલ્લા પંચાયત કોષાધ્યક્ષ એક સંગઠનનો ખૂબ લાંબા ટાઈમ સુધી જિલ્લાનો કોષાધ્યક્ષ, તાલુકાનો કોષાધ્યક્ષ તરીકે સંગઠનમાં કામ કર્યું છે. પરંતુ કોવિડમાં જ્યારે બધાને તકલીફ હતી ત્યારે મારો નંબર, મારી ટીમના નંબર અને 24 કલાક હું પણ જાગતો હતો, મારી ટીમ પણ જાગતી હતી. હોસ્પિટલમાંથી અમે કેટલા બેડ ખાલી છે, કેટલા આઈસીયુ ખાલી છે, એનો ડેટા પણ લેતા હતા. કયા પેશન્ટ, જ્યારે એમનો પેશન્ટ એમનો ફોન આવે તો કઈ હોસ્પિટલમાં મોકલવા, ત્યાં સુધીની અમે સેવા પ્રાયોરિટી આપેલી છે. અને દરેક ડૉક્ટરના નંબર પણ હતા. અને એના લીધે એક માહોલ બની ગયો કે ભાઈ સાંસદ અવેલેબલ હોય. અને સાંસદ જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, હું દરેક ચૂંટાયેલા પ્રતિનિધિને વિનંતી કરું છું, મારા અનુભવ પ્રમાણે વિનંતી કરું છું કે તમે કોઈનો પણ ફોન આવે ને ફોન ઉપાડજો. કામ પછીની વસ્તુ છે. તમે ફોન ઉપાડશો ને એટલે તમારા માટે જે સામે ફોન કરી રહ્યો છે ને એને બહુ પોઝિટિવ લેશે. આજે ઘણા બધાને શું હોય કે ફોન કે આનો ફોન આવ્યો નહીં ઉપાડવો, આનો ફોન આવ્યો નહીં ઉપાડવો. તમે એનો ફોન ઉપાડીને જવાબ આપતા શીખો. તમે વિશ્વાસથી, તમે શ્રદ્ધાથી જવાબ આપો. હર હંમેશ પબ્લિકમાં એવો તમારો મેસેજ જશે કે ભાઈ આ ફોન ઉપાડે છે, મારું કામ કરે છે. કામ તમે સરકારમાં મોકલો, એમનું સરકાર વિચારશે કામ કરવું કે નહીં કરવું, પરંતુ તમારા સુધી જે કોઈ કામ લઈને આવ્યો છે એ કામ પોઝિટિવલી લઈ અને જ્યાં મોકલવાનું છે ત્યાં આગળ તમે મોકલો. તમે ખરેખર સક્સેસ જશો. અમારી સક્સેસ પાછળની સ્ટોરી છે. આમ તો બધા કોઈ રાજકારણી કહે નહીં, પણ હું તમને બધા જ રાજકારણીઓને, બધા ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમને કહું છું કે તમે આમાં સક્સેસ જશો. એક
સંકલન કરી ચૂંટેલા પ્રતિનિધિ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત છે, કાઉન્સિલર્સ છે, ભારતીય જનતા પાર્ટીના ચૂંટેલા પ્રતિનિધિ છે ને, એ બધા જ ભેગા થઈને આજે કામ કરીશું ને તો તમે આગળ વધશો. હું આજે તમને એક બહુ મોટું ઉદાહરણ આપીશ કે હું બિહાર જઈને આવ્યો ઇલેક્શનમાં, બરાબર. હું દહીસર જઈને આવ્યો. આજે દહીસર જઈને આવેલો અનનોન નંબર પરથી દહીસરથી ફોન આવે, લોકો દ્વારકા મંદિરે દર્શન કરવા ગયેલા, ભીડ હતી. અચ્છા. તો મને ફોન આવ્યો કે હું બોલું છું અને દહીસર તમારી જોડે કામ કરતો હતો, મને દર્શન કરવા છે અને આગળ બહુ ભીડ છે. એટલે મેં હર્ષને ફોન આપ્યો, મેં કોઈ એમનો નંબર લઈને ત્યાં ફોન કરી દે. ડેપ્યુટી મામલતદારે મને ફોન કર્યો કે ભાઈ આ દહીસરથી આવ્યા છે, એમને દર્શન તમારા નામે. હર્ષે ફોન કર્યો, એમના દર્શન થઈ ગયા. એ લોકો એટલા ખુશ થયા કે મને ફોન કરીને કહ્યું કે સાહેબ દર્શન સરસ રીતે થઈ ગયા. આજે તમે જ્યાં પણ જાઓ છો ત્યાં તમારી છબી એવી મૂકીને આવો કે કોઈ કાર્યકર્તા તમને યાદ કરે. તમે ચૂંટાયા છો, એક સેવા કરવા માટે ચૂંટાયા છો, એ રીતે તમે સેવા કરતા રહો. હું એટલું કહીશ કે તમે એક સાંસદ તરીકે નહીં પણ એક કાર્યકર્તા તરીકે અને એક સેવા કરવા માટે સેવા કરતા આવ્યા છો, પરંતુ સેવા કરવા માટે એક સાંસદ તરીકે ચૂંટાયા છો, એ રીતે તમે સેવા કરતા રહો, તમે ખૂબ આગળ વધશો. ઘણી એવી પ્રોફાઇલ હોય છે કે જે ચૂંટાયા પછી સાહેબવાળા ફેક્ટરમાં જતા રહેતા હોય છે. આપની માટે ઘણી જગ્યાએ આપણે જોઈએ તો જાહેરમાં પણ ઘણા મિત્રો હોય આપના, કે કોઈ નાગરિકો હોય છે, આપણે મિતેશભાઈ કે આપનું હુલાબડું નામ છે બકાભાઈ કહીને જ વાત કરતા હોય છે. તો એ સાહેબવાળું ફેક્ટર બિઝનેસના કારણે અડતું નથી કે એક જસ્ટ નેચર છે? પહેલાંથી એક સ્વભાવ છે મારો. જી. બિઝનેસમેન હતો તો બી અત્યારે જે છું એ પ્રમાણે જે રીતે તમે નોર્મલ તરીકે રહી શકો ને એ તરીકે તમે નોર્મલ તરીકે રહો ને, એમ જ તમારી મજા છે. કાર્યકર્તા તરીકે રહો. આજે તમે સાંસદ છો, પરંતુ તમે સાંસદ તરીકે ને એક કાર્યકર્તા તરીકે જે પહેલાં હતા એ જ કાર્યકર્તાનો સ્વભાવ તમે રાખો. તમે બધા જ તમને માન સન્માન આપશે. બધાને ખબર છે કે હું સાંસદ છું. આપણે શું કરવા બતાવવાની જરૂર છે? આપણે સાંસદ છીએ. આપણે કોઈ પણ કાર્યકર્તા આવ્યો છે, કોઈ પણ કામ લઈને આવ્યા છે, એમને તમે પોઝિટિવલી લો અને તમારાથી જે કામ થતા હોય ને એ બધા જ કામ કરો. હું તો એમ કહું છું કે કામ બધાય કરવા બેઠા છો, બધા જ કામ કરો. તમે ખરેખર આ કામ કરવા માટે તમને ઇલેક્ટ કર્યા છે, તો તમે શું કરવા કામ નહીં કરતા? બધાના કામ દિલથી કરો. એમાં હું તમને એક વસ્તુ કદાચ ઘણા બધાને નહીં ગમે, પરંતુ આજ ગામમાંથી કોઈ પણ વ્યક્તિ આવ્યો, આજે વર્ષોથી ત્યાં આગળ રોડ નથી, બરાબર. આજે 200 મીટર 300 મીટરનો રોડ કરવાનો છે અને એ મારા ઓફિસ સુધી પહોંચ્યો છે, બરાબર. એ કંઈક આશા લઈને આવ્યો છે. હું કોઈ પણ વ્યક્તિ આવે ને એ વ્યક્તિને પૂછતો નથી કે તું ભાજપમાં છું, કોંગ્રેસમાં છું, વોટ આપ્યા છે કે નથી આપ્યા. આજે વ્યક્તિ મારી જોડે આશા લઈને આવ્યો છે કે આ સાહેબને ત્યાં જઈશ તો મારું કામ થશે. હવે કંટાળીને મારે ત્યાં આવ્યા હોય તો પછી એ 200-300 મીટરની રોડ માટે મારે ગ્રાન્ટ મારે ફાળવવામાં શું વાંધો છે? એ હું ગ્રાન્ટ ફાળવીશ તો એ આખા ગામમાં કહેશે કે સાહેબને ત્યાં ગયા હતા અને સાહેબે આ ગ્રાન્ટ ફાળવી વગર ઓળખાણે મારું કામ કરી આપ્યું. એ કેટલો મોટો તમને પ્રતિભાવ મળશે, કેટલા મોટા આશીર્વાદરૂપ થશે. ઘણા બધાને એવું હોય છે કે ભાઈ આપણને વોટ નથી આપ્યા તો આપણે આ ના કામ કરવું. હું એમાં નથી માનતો. એ તમે કામ કરશો ને તો તમને વોટ બીજે વખત મળશે, એ આપણી પાર્ટીને જ વોટ મળશે. એ રીતે તમે જોતા આવ્યા છો કે 2017માં આપણા આણંદ જિલ્લામાં 2 જ ધારાસભ્યો ચૂંટાયેલા હતા, એ પણ 5000 મતથી ઓછા મતે. આજે 2022માં 6 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે. કેમ કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કામ, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આનંદીબેનના કામ, વિજયભાઈ રૂપાણીજીના કામ, બંને ડબલ એન્જિન સરકારે જે રીતના કામ કર્યા છે અને એ કામમાં એક સાંસદ તરીકે હું પણ એ જ પાથ પર ચડી જે સાહેબો કામ કરે છે અને જે નાગરિકો મારી જોડે આવે છે સાહેબના આશીર્વાદથી, બંને સાહેબના આશીર્વાદથી એ જ પથ પર જઈ અને મેં જે રીતના કામો કર્યા છે, ધારાસભ્યો ભેગા થઈને જે રીતે કામ કરે છે, સંગઠન જે રીતે સાથે રહીને ભારતીય જનતા પાર્ટીનું કામ કરે છે અને કાઉન્સિલરો જે રીતે કામ કરે છે, ખૂબ મોટું પરિણામ આપણા જિલ્લામાં આવ્યું છે. જે કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો એ ગઢ રહ્યો નથી અને આવતા વર્ષોમાં તમે જોશો કે 7 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની હશે. સાહેબ, 7 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની છે. આ વખતે જે 2 મંત્રીઓ સૌ પ્રથમ વખત આણંદ જિલ્લાને મળ્યા છે, શું લાગે છે કે સરકારની આટલા આશીર્વાદ કેવી રીતના જોવો છો? આ વિશે આણંદ જિલ્લામાં અત્યાર સુધી કેબિનેટ મંત્રીપદ મળ્યું નહોતું, પરંતુ સરકાર, મેં તમને હમણાં જ કહ્યું એમ કે સરકાર પણ જોવે છે કે આણંદ જિલ્લો જે કોંગ્રેસનો ગઢ હતો એ તોડીને ભારતીય જનતા પાર્ટીના 6 ધારાસભ્ય હોય અને એમાં બોરસદ પહેલી વાર જીત્યા હોય ને ઘણા વર્ષો પછી પેટલાદ પણ આપણે જીત્યા હોય,
તો એ જે રીતે કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી આદરણીય રમણભાઈ સોલંકી અને કમલેશભાઈ પટેલને બનાવ્યા છે, મારા માટે ખૂબ મોટી ગૌરવની વાત છે કે આણંદ જિલ્લામાં બે મંત્રી આપ્યા છે. એ માટે હું દેશના નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રીજી, ગૃહમંત્રીજી આપણા અમિતભાઈ શાહ સાહેબ, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા જગદીશભાઈ વિશ્વકર્મા પાટીલ સાહેબ, જે બધા જ છે, જે આપણું નેતૃત્વ છે, એમનો દિલથી આભાર માનું છું. અને હમણાં જ જ્યારે સંગઠનની રચના થઈ ત્યારે નીરવ અમીનને મંત્રી તરીકે ત્યાં આગળ સંગઠનમાં મૂક્યો છે. એ પણ આપણા માટે ખૂબ મોટી ગૌરવની વાત છે કે આ રીતે પ્રતિનિધિત્વ આપે છે, આણંદ જિલ્લામાં આપે છે. એનાથી હજુ પણ જે કાર્યકર્તાઓને એક નવો જોશ આવે છે અને નવા જોશથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, એમાં ખૂબ મોટું પરિણામ આવશે. અને જેમને અંદર વિશ્વાસ નથી એમને પણ વિશ્વાસ આવશે. બંને મંત્રીઓ ખૂબ સારું કામ કરે છે. ગઈકાલે જ હું ત્યાં આગળ ગાંધીનગર હતો, બંને મંત્રીઓને મળ્યો છું. જે કંઈ રજૂઆતો અહીંની હોય છે, આણંદ જિલ્લાની રજૂઆતો બંને મંત્રી સુધી પહોંચાડે છે, મુખ્યમંત્રી સુધી પહોંચાડે છે અને મુખ્યમંત્રી બધી જ રજૂઆતો પોઝિટિવલી લઈ અને કામ કરી રહ્યા છે. હજુ પણ હું ને રમણભાઈ સોલંકી હમણાં ભેગા થયા હતા. હજુ પણ એક બાકી છે પ્રોજેક્ટ કે બદલપુરથી સામેની સાહેબ કારેલી કે એવું છે, જે વિયર બનાવવાનો છે, જે ઘણા વર્ષોથી કાંઠાગાળાના ખેડૂતોની એક રજૂઆત છે. મેં રમણભાઈને કહ્યું કે ભાઈ આપણે બેઉ મહેનત આની ચાલુ જ રાખીશું, આ કામ આપણી સરકાર છે, મને વિશ્વાસ છે કામ પૂર્ણ કરશે. રમણભાઈએ કહ્યું કે આ બી મારું જીત્યા પછીનું એક મોટો પ્રોજેક્ટ છે અને આ બાજુ કાંઠાગાળાના જે ખેડૂતો છે એમની જમીન જે ખારા પાણીથી બગડી જાય છે એ ના બગડે ને ખેડૂતોનું ઉત્પાદન થાય. ખેડૂતલક્ષી જ્યારે આપણી સરકાર હોય, મને બંનેઓને વિશ્વાસ છે કે આ કામ પણ ભવિષ્યમાં થશે. અત્યારે રજૂઆત પર છે, વિષય મુકાઈ ગયો છે. મુકાઈ ગયો છે વિષય, મુકાઈ ગયો છે. અચ્છા સાહેબ, જે અત્યારની આખી જે જિલ્લાની અત્યારની પરિસ્થિતિ છે, ક્યાંક ને ક્યાંક ઘણી જગ્યાઓ પર જેમ કે ખંભાતમાં ખારા પાણીનો પ્રશ્ન છે, બીજા અમુક જે જગ્યાઓ છે ત્યાં આગળ જે ટ્રાન્સપોર્ટના ને એના પ્રશ્નો છે, એને લઈને કોઈ રોડમેપ તૈયાર કરેલો છે ખરો આપણે કઈ રીતના કામ કરવું છે? દરેક ધારાસભ્યો જોડે સંકલન થાય છે કે ભાઈ મુખ્યમંત્રીજી પણ પૂછે છે કે ભાઈ તમારા આણંદ જિલ્લામાં કયા એવા 4-5-6 કામ છે કે જે કરવા જરૂરી છે પ્રાયોરિટી બેઝ પર અને કેમ કરવા છે ને શું એનાથી ફાયદો છે. એ હમણાં જ અમારે સંકલનની મિટિંગ થઈ ત્યારે જિલ્લાના સંગઠનના પ્રમુખ આદરણીય સંજયભાઈ દરેક ધારાસભ્યોને કહ્યું છે કે ભાઈ તમે તમારા મત વિસ્તારમાંથી લખીને આપો, એ કામ આપણે મુખ્યમંત્રી સુધી લઈ જઈશું. આપણા સંજયભાઈ મહેડા જે પ્રભારી મંત્રી છે એમને પણ કહ્યું છે કે ભાઈ તમે બધા લખીને આપો એ કામો કે ગુજરાત સરકારમાં લઈ જવાથી આ વખતના બજેટમાં મુકાય અને પ્રાયોરિટીના કામ થાય. ધારો કે આંકલાવ શહેર છે, એ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની બોડી બેઠી છે, બરાબર? એ લોકોને નગરપાલિકામાં આંકલાવ શહેરમાં એ લોકોને મેં કહ્યું છે કે ભાઈ તમારા જેવા કામો છે એ જરૂરી છે, આંકલાવ નગરપાલિકાને વિકાસ પર લઈ જવું છે, એ તમે કામો મને લખીને આપો, હું ત્યાં સુધી લઈ જઈશ. અને આપણા મુખ્યમંત્રીએ કહ્યું છે કે ભાઈ જે કામ જરૂરી છે નગરપાલિકાને લગતા જે કામો અમે કરીશું. અને કરવા સરકાર જોડે ફંડ પડ્યું છે એનો યુટિલાઇઝ કેમનો કરવો, વિકાસ કેમનો કરવો, એ ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી આવે છે. અને ચૂંટાયેલા પ્રતિનિધિએ જવાબદારી નિષ્ઠાથી નિભાવે ને તો દરેક જગ્યાએ ફંડ અવેલેબલ છે અને ફંડ આપતા રહેશે. સર, આણંદની વાત કરીએ તો ઘણા વર્ષો થઈ ગયા આણંદનો જિલ્લો જાહેર થાય, સિવિલ હોસ્પિટલનું કામ હજુ પણ ચાલી રહ્યું છે, શું કહેશો એ બાબતે અને કયા પ્રકારે આગળના પ્લાનિંગ છે એના? 2019માં છૂટાયા પછી પહેલી જ એક એવી મારા માટે હતું કે ભાઈ સિવિલ હોસ્પિટલનું બાંધકામ જલ્દીમાં જલ્દી શરૂઆત થાય, એની જમીનની ફાળવણી પણ થાય. પરંતુ અંદર એવું હતું કે ભાઈ સિવિલ હોસ્પિટલ આ જગ્યાએ બનાવી, જમીન એક સરકાર તો તૈયાર જ હતી, પરંતુ સરકારે એવું કહેતી હતી કે બધા ધારાસભ્યો, સાંસદ, જિલ્લાના પ્રમુખ બધા નક્કી કરીને આવો કે ક્યાં આગળ બનાવવું છે. અને છેલ્લે નક્કી થયું સિવિલ હોસ્પિટલનું. અત્યારે ખૂબ ઝડપી કામકાજ ચાલુ થઈ રહ્યું છે. લગભગ મને લાગે ત્યાં સુધી 6 મહિનામાં એનું લોકાર્પણ પણ થઈ જશે. સિવિલ હોસ્પિટલ માટે આપણી સરકારમાં ખૂબ રજૂઆતો કરી હતી, પોઝિટિવલી લઈ અને લગભગ 200 બેડની સિવિલ હોસ્પિટલ આપણે ત્યાં ખૂબ અદ્યતન, એટલે જે પણ એની અદ્યતન ટેકનોલોજી સાથેના સાધનો જોશે બધા જ આપણને પૂરા કરવામાં આવશે. લેટેસ્ટ ફેસિલિટી આપવામાં આવશે અને હજુ પણ જે લેટેસ્ટ આવશે 2-3 મહિનામાં એ પણ આપણને ફેસિલિટીઝ આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં મળશે એવું આપણા મુખ્યમંત્રીજીના હેલ્થ મિનિસ્ટર સાથે વાત થઈ છે. અને ખરેખર જોઈએ ને તો સિવિલ હોસ્પિટલ થયા પછી જે આણંદ જિલ્લાના નાગરિકોને જે સુવિધા છે એ સુવિધા ખૂબ સારી મળશે અને કદાચ
એમાં કોઈ કચાશ રહી ગઈ હશે તો પણ સરકાર આપણી છે, સરકારને રજૂઆત કરીશું તો એ પણ પરિપૂર્ણ થશે. આયુર્વેદિક હોસ્પિટલ પણ સાથે 50 બેડની આયુર્વેદિક હોસ્પિટલ પણ એમાં જ આવી ગયેલી છે અને આયુર્વેદિક હોસ્પિટલ પણ એમાં જોડાઈને એની સાથે જ કામ થઈ રહ્યું છે. સાહેબ, જે સ્પોર્ટ્સ સંકુલની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લામાં એક સ્પોર્ટ્સ સંકુલ પણ આકાર પામી રહ્યું છે. વ્યાયામ શાળામાં જ્યારે આપણા રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીજી જ્યારે અહીં આણંદ જિલ્લામાં આવ્યા હતા ત્યારે પૂરો આણંદ જિલ્લાની ટીમે, સાંસદ, ધારાસભ્ય બધાએ રજૂઆત કરી હતી. ના જિલ્લાનું એક રમતગમતનું ખૂબ મોટું વ્યાયામ શાળામાં એનું નિર્માણ થઈ રહ્યું છે, એનું પણ કામ પૂર્ણ થવા આવી રહ્યું છે અને અહીંયા નેશનલ લેવલની રમતગમતો થાય એ રીતના અમારા ભવિષ્યના કાર્યક્રમો થશે. જ્યારે હમણાં જ મારા ધારાસભ્ય અને આપણા પ્રમુખશ્રી સાથે પણ વાત થયેલી હતી કે હજુ પણ આમાં કંઈક નવું કરવા માટે, ધારો કે નેશનલ લેવલની રમતો રમાતી હોય ત્યારે તે રહેવા માટેની સગવડ માટે હોસ્ટેલ માટેની પણ રજૂઆત હું ને યોગેશભાઈ આપણા ધારાસભ્યને બધા જઈને કરવાના છે, હર્ષભાઈને, કે એક હોસ્ટેલ બને. આજે લોકો રમતવીરો અહીં આવશે પરંતુ રહેવા માટેની તો સગવડ જોશે ને, એ માટે પણ રજૂઆત કરીશું અને વિશ્વાસ છે કે એ પણ આપણને પરિપૂર્ણ થશે. સાહેબ, આપ ખેલને ખૂબ પ્રાધાન્ય આપો છો. સાંસદ ખેલ સ્પર્ધાનું જે આયોજન થાય છે આણંદમાં, એ કોઈ આપણે કહી શકીએ કે મોટી નેશનલ લેવલની કે એ પ્રમાણેની જે ટુર્નામેન્ટ રમાતી હોય એ પ્રકારેની સુવિધાઓ, યુનિફોર્મ, તમામ ડાયટનું ધ્યાન રાખવાનું, કોચને રાખવાનું, એ બધાની સાથેનું હોય છે. એટલે શું કે શોખ છે આપનો કે આ રીતના સ્પોર્ટને પ્રાધાન્ય આપવું કે પ્રોત્સાહન? એટલે ક્રિકેટનો હું શોખીન હતો જી, અને કેપ્ટન પણ રહી ચૂકેલો છું અને ઘણા બધા ગામડામાં નાઇટ ટુર્નામેન્ટમાં રમવા જતો હતો. ગામડામાં વાસદ ગામની હું તમને જ્યારે ક્રિકેટ રમતો હતો ત્યારે ઘણા બધા ખેલાડીઓ એવા હોય કે એમને એક સ્ટેજ મળવું જોઈએ ક્રિકેટ રમવા માટે. ગરીબ મધ્યમ વર્ગના હોય પરંતુ એમને મળતું. પરંતુ હું જ્યારે ક્રિકેટની પ્રેક્ટિસ કરતો હોય વાસદ ગામમાં, તો એવા ખેલાડીઓને હું ખોરતો હતો કે સારી બોલિંગ કરી શકતો, બેટિંગ કરી શકતો અને એ લોકોને મારી ટીમમાં લેતો. સ્કિલ છે પણ પ્લેટફોર્મ નથી મળતું. સ્કિલ છે પણ પ્લેટફોર્મ. તો એવા ખેલાડીઓને લેતો હતો અને એ ખેલાડીઓને આગળ લઈ જતો હતો. કોઈ મેચમાં તો હું કેપ્ટન હોઉં ને તો હું મેચ નતો રમતો, કારણ કે કોઈને એવું થતું હતું કે ભાઈ મને 12મો બેસાડશે, તો હું પોતે 12મો બેસતો હતો અને એને રમાડતો હતો. કોઈને ખોટું ના લાગે, એને પોતાને રમવું છે. આજે 12મો બેસાડીએ એને બહાર તો એને કેટલું દુઃખ થાય એ મને ખબર છે. એટલે મેં ઘણી વખત એવું કર્યું છે કે કેપ્ટન હોવા છતાં પણ હું બહાર બેઠો છું ને ખેલાડીને રમાડ્યા. એના પરથી વોલીબોલ પણ રમતો હતો, ઘણી બધી સ્પોર્ટ્સ સાથે જોડાયેલો હતો અને એનાથી એવું થયું કે જ્યારે સાંસદ ખેલ સ્પર્ધા આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેતા હોય તો દરેક ખેલાડીને એક પ્લેટફોર્મ મળવું જોઈએ. એને પોતાને જે સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે એ માટે એને દરેક જગ્યાએ એને પ્લેટફોર્મ મળવું જોઈએ, સારામાં સારી સુવિધા મળવી જોઈએ, વાતાવરણ રહેવું જોઈએ. એની માટે અમે પ્રયત્ન કર્યા છે અને ખરેખર એમાં એક જોઈએ ને તો એક આનંદ મળે છે, એક હેપીનેસ મળે છે કે ભાઈ આટલા બધા ખેલાડીઓ સાંસદ ખેલ સ્પર્ધામાં પાર્ટિસિપેટ થયા, ભાગ લીધો અને દરેકને આ વખતે તો લગભગ મેં 22,000થી ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન થયું છે આપણા જિલ્લામાં. અચ્છા. દરેક તાલુકામાં રમાડી છે, દરેક જિલ્લા લેવલ સુધી રમાડી છે અને છેલ્લે તો મ્યુઝિક પણ તમે જોયું હશે કે ખૂબ મોટું મ્યુઝિક, અઘોરી મ્યુઝિક લાવી અને એ લોકોને જે ગમે, યુવાઓને ગમે એ રીતનું અઘોરી મ્યુઝિક લાવીને પણ સમાપન કર્યું છે. આજે સમાપનમાં દરેકને મેં એમને મેડલ પણ આપ્યા છે, ટી શર્ટ, એમના ડ્રેસ પણ આપ્યા છે. આનાથી શું થાય કે એમને એક પોતાને એવું થાય કે જ્યાં રમવા ગયા છે ત્યાં આગળ આપણે એમને સન્માન મળ્યું છે, સન્માન પત્ર પણ આપવામાં આવે. એટલે એ પોતાને આગળ આવવું હોય પરંતુ દરેક ખેલાડીને પ્રોત્સાહિત કરવાની પણ એક જરૂર છે આપણી. આજે કોઈ ખેલાડીને, આજે તમે તમારું કામ કરો છો પણ તમને કોઈ એવું નહીં કે ખૂબ સારું કામ કર્યું, તો તમને જ્યારે ખૂબ સારું કામ કર્યું છે તમને, તો તમે અંદરથી તમને થોડી એક જુસ્સો આવશે, કે આવશે કે ભાઈ આજે તમે સારું કામ કર્યું છે, આજે તમે સારું ઇન્ટરવ્યુ લીધું, તમે આ લીધું. એ વસ્તુ આપણે પ્રોત્સાહન પૂરું પાડવાની જરૂર છે. પ્રોત્સાહન હું દરેકને પૂરું પાડું છું. સાહેબ, જે આખું આ આયોજન કરો છો, કેટલા લોકો પ્રોફેશનલ ટીમ્સ આપની સાથે સપોર્ટમાં હોય છે આમાં? તો સાંસદ ખેલ સ્પર્ધામાં તો હું તમને કહીશ ને, જે કોચ છે, પછી આપણા જે પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ છે, બુધાભાઈ છે, આખી સંગઠનની ટીમ છે, ઓટોમેટિકલી જોઈન થઈ જાય છે. એમને પણ એવું હોય છે કે ભાઈ સાંસદ ખેલ સ્પર્ધામાં કોઈ એક રૂપિયો ચાર્જ લઈને, હા કોચની પ્રમાણેના એમના જે ચાર્જ હોય એ મળી જાય છે, પરંતુ આ મારી ટીમ છે ને, એ ટીમને પણ એટલી બધી
અંદરથી જ એ હોય છે કે ભાઈ આપણે સાંસદ ખેલ સ્પર્ધા ક્યારે આવે અને રમાડી. આ વખતની સાંસદ ખેલ સ્પર્ધા પતી, બરાબર છે. આપણા કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ એવું કીધું કે આવતા વર્ષે તમારે બોરસદ રમાડવી પડશે. મેં કહ્યું બોરસદ રમાડવા હું રેડી છું, તમે સંકુલ કરો તઈ આગળ ઊભું, બોરસદમાં રમાડીશું અમે, બરાબર. બેઝિક ફેસિલિટીઝ મજાક મસ્તી, પણ એમને એવું હોય કે ભાઈ મારા મત વિસ્તારમાં બી સાંસદ ખેલ, દરેક મત વિસ્તારમાં આપણે એક એક બબ્બે દિવસ તાલુકા લેવલની કાર્યક્રમ રાખીએ જ છે. આ વખત રાખ્યા હતા, એમાંથી જ બધા આગળ જિલ્લા લેવલ સુધી આવે છે. પરંતુ મારો પણ એવી ઈચ્છા છે કે ભાઈ દરેક વિધાનસભામાં ધીરે ધીરે આ રીતના કાર્યક્રમ રાખવાથી ત્યાંના બી માહોલ એક બને. આજે તમે વિદ્યાનગર રોડ ઉપર રમાડે છે તે એક માહોલ જુદો જ હોય છે. આજે આપણે સરદાર પટેલ યુનિવર્સિટી બાકરોલના ગ્રાઉન્ડમાં રમાડ્યું, ત્યાં માહોલ કરતા જે વિદ્યાનગરના રોડ ઉપર રમાડીએ એ માહોલ કંઈક અલગ હોય છે. પણ આખું ગ્રાઉન્ડ બનાવવામાં ખૂબ મોટી એની માટેની યોજના કરવી પડે, એની માટેનું ખૂબ મોટું બજેટ પણ હોય છે. પરંતુ જ્યાં ગ્રાઉન્ડ છે ત્યાં જ રમાડીએ ને તો ઘણી બધી એમાં સુવિધાઓ મળી રહે. સાહેબ, આણંદ મહાનગરપાલિકા બને 1 વર્ષ થઈ ગયું, 365 દિવસ આજે જ પૂરા થાય છે આના. શું લાગે છે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં શું બદલાવ લાગ્યો, અને જિલ્લા મથક તરીકે હવે મહાનગર જ્યારે છે ત્યારે સાંસદ તરીકે આપને આ વિઝનરી શું છે એને લઈને? કરમસદ આણંદ મહાનગરપાલિકા થવાથી અને કમિશનરના વહીવટ આવવાથી ચૂંટેલા પ્રતિનિધિ પણ ખૂબ જ સારું કામ કરતા હતા. પરંતુ કરમસદ આણંદ મહાનગરપાલિકા બનવાથી તમે જોતા હશે કે રોડ રસ્તાથી માંડી અને ધારો કે કોઈ શોપિંગ મોલ છે, ત્યાં આગળ જે જરૂરી પ્રાયોરિટીના છે, ધારો કે અગ્નિશામક મીન્સ કે ફાયર સિસ્ટમ નથી તો એ લગાવડાવવામાં આવી છે. ઘણા તમારે મેરેજ પાર્ક હતા એમાં નથી તો એ લગાડવામાં આવે, સ્કૂલો નથી તો સ્કૂલોમાં લગાડવા, એ સેફટી માટેની છે. સુવિધાઓ વધી છે. આજે રોડ રસ્તા મોટા થયા છે, રોડ રસ્તા તમારે વિકાસ જે પ્રમાણે જુઓ એ પ્રમાણે થયા છે. ઘણી બધી જગ્યાએ ગાર્ડન થયા છે, હજુ પણ ઘણા બધા નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, ઘણા બધા વિકાસના કામો થઈ રહ્યા છે, થશે. મહાનગરપાલિકા થવાથી ઘણા બધા લોકોને મળીએ છીએ તો એ લોકો એવું જ કહે છે કે મહાનગરપાલિકા થવાથી ઘણા બધા ફાયદા થયા છે. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મહાનગરપાલિકા જેવું વડોદરા, રાજકોટ, સુરત, અમદાવાદ છે એ પ્રમાણે નહીં પણ ધીરે 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 આવતા 10 વર્ષમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા એ હરોળમાં આવશે અને ખૂબ મોટો વિકાસ થશે. બિલ્ડરોનો એક પ્રશ્ન હતો D4 D2 કેટેગરીને લઈને, એમાં આપે કોઈ ખાસ એમાં મુખ્યમંત્રીશ્રીને પણ કહેલું છે, એનું પણ પરિણામ આવશે. 40% કપાતવાળું છે એનું પણ કહેલું છે. આ બધો જ જે બીજી જગ્યાએ જે કપાત હોય છે, પરંતુ હજુ આપણું વિકાસ એટલું બધું આગળ વધ્યું નથી. તો મુખ્યમંત્રીએ એનું પોઝિટિવલી લીધું છે અને એનું પરિણામ પણ આવશે. સર, એક આપનો કોઈ એવો અનુભવ હોય, ફર્સ્ટ ટર્મમાં તો આપ જે પ્રમાણે આપે કહ્યું કે ઘણું બધું જાણવા, શીખવા અને અનુભવવા મળ્યું, સેકન્ડ ટર્મમાં આવ્યા પછી આપનો કોઈ એવો અનુભવ હોય કે જેમાં પ્રજાનું કોઈ એવી કામગીરી હોય અને એ વખતે આમ એ કામ પત્યું હોય ને સંતોષ થયો, એવો કોઈ પ્રસંગ? એક તો જ્યારે ગંભીરા બ્રિજ પત્યા પછી કઠાના રેલ માર્કેટનું હતું, એ હતું બ્રિજ પરથી જ્યારે પેલી ટ્રક ફસાયેલી હતી એટલે ટ્રકવાળાને 1 મહિનાનો હપ્તો ભરવાની માટેની એમની જે અપીલ હતી ત્યારે મેં 85,000 રૂપિયા કે એવા કંઈક એમને રકમ આવી. આવા ઘણા બધા અનુભવો છે. પરંતુ જ્યારે કોઈ દીકરી આપણે સુધી આવતી હોય અને એને સ્કૂલમાં ફી ભરવાની ન હોય, ગરીબ દીકરી હોય, મા બાપ ના હોય અને એ રજૂઆત આપણી સુધી આવતી હોય તો એ દીકરીની આપણે ફી ભરીએ, જે પણ ફી હોય એ ખરેખર એક આશીર્વાદરૂપ હોય છે. અને હું તો હંમેશ આપણા માધ્યમથી પણ કહું છું કે જેને જરૂરિયાત છે, તમે બીજે દાન કર્યા કરતાં શિક્ષણમાં દીકરીને ભણાવશો ને તો ખૂબ મોટું તમને આશીર્વાદરૂપી પણ છે. અને એ ભણીને જ્યાં જવું હશે ત્યાં ગઈને તો પણ તમને યાદ કરશે. આજે ઘણી બધી દીકરીઓ છે ને એમને ફીને લીધે ભણી નહીં શકતી, મેં ઘણા બધા ઉદાહરણ જોયેલા છે. પરંતુ ગરીબ મધ્યવર્ગની દીકરીને એનું ટેલેન્ટ પણ હોય છે, હોશિયાર પણ હોય છે, પરંતુ એની માતા પિતા જોડે એટલી સગવડ નથી હોતી કે એ ભણી શકે. તો એમાં પણ હું બધાને વિનંતી કરું છું કે આવું કંઈક તમને મળે તો તમે એની માટે ફી ભરજો. ઘણા બધા ભરતા આવ્યા છે ને ભરાય છે અને ગુપ્ત દાન પણ કરતા હોય છે. પરંતુ આ એક મોટું ઉદાહરણ પણ છે અને ખરેખર આ એક સમાજ માટે પણ છે, સમાજને ઉપયોગી હોય. હું તો દરેક સમાજને કહું છું, બધા જ સમાજને કહું છું કે સમાજ, તમારા સમાજમાં એવા ગરીબ લોકો હોય છે કે એમને તમે ભણાવો, એમને એક એન્જિનિયર બનવું હોય તો એન્જિનિયર બનાવો, ડૉક્ટર બનવું હોય તો ડૉક્ટર બનાવો. સમાજમાં દાતાઓ બહુ હોય છે, દરેક સમાજમાં હોય છે,
પરંતુ એની માટે પણ તમે મહેનત કરો, તમને સફળતા મળશે. સમાજના કાર્યક્રમમાં જાઉં છું, હું કહું છું કે ભાઈ બધા જ એક રીતે આપણે ભેગા થઈએ. બીજું, ઘણા સમાજને અત્યારે હું કહીશ તો ખ્યાલ નહીં આવે, પણ ઘણા સમાજ મારી ઓફિસ સુધી આવે છે. આપણા માધ્યમથી હું દરેક સમાજને કહું છું, કોઈ એક સમાજને કહેતો નથી કે ભાઈ અમને એક સ્મશાન જુદું આપો, અમને એક સ્મશાન જુદું આપો, અમને એક સ્મશાન જુદું આપો. ગામમાં આપણે બધા જ હિન્દુ સમાજના આવેલા છે. કેમ એક સમાજમાં ના જઈ શકે? એમાં દલિત સમાજ પણ જઈ શકે, ક્ષત્રિય સમાજ બી જઈ શકે, પટેલ સમાજ બી જઈ શકે. એક જ સ્મશાન હોય તો સરકારની જમીન બી બચશે, એનાથી તમારે ભાઈચારો બી થશે. આજે દરેક સમાજના મૃત્યુ તો લખેલું જ છે, કોઈ પણ મૃત્યુ લખેલું છે ત્યાં મૃત્યુ થવાનું છે, તો કેમ એક જ સ્મશાનમાં ના જઈએ? આનાથી સત્ય છે છે અને સ્વીકારવું જોઈએ. જી, આ સ્વીકારશો તો દરેક સમાજમાં એક એકતા પણ આવશે અને એકતાથી જ આપણો દેશ આગળ વધી રહ્યો છે. આજે શું થાય છે કે ભાઈ મારી જોડે તો એવા બધા ગામના ઉદાહરણ છે કે સ્મશાન જુદા જુદા માગે છે. હવે સ્મશાનમાં જુદા માગે એટલે વોલ કમ્પાઉન્ડ કરી આપવાની, ગ્રાન્ટ જુદી આપવાની, આ આપવાનું જુદું સરકારના પૈસા જાય છે, સાંસદના જાય, ધારાસભ્યના જાય છે, પણ શું કરવા? એક જ સમાજ તમે એક જ સ્મશાન એવું બનાવો ગામમાં, આદર્શ સ્મશાન નામ આપો અને દરેક સમાજના લોકો ત્યાં આગળ જાય. એવું મારું એક મંતવ્ય છે, મારું પર્સનલ છે, કોઈ આને લેવાની જરૂર નથી, મારું પર્સનલ છે. આનાથી સમાજને પણ ખૂબ મોટો ફાયદો થશે. આવા ઘણા બધા ઉદાહરણ છે સમાજ માટેના કે સમાજ એકતાથી આગળ વધે તો ખૂબ મોટું દરેક સમાજમાં પણ એક મોટું પરિવર્તન આવશે. મિતેશભાઈ, કોઈ એક અંતિમ સંદેશ કોઈ એવો આપવા માગતા હો અમારા વ્યુઅર્સને કે યુવાનોને કે જે એમને માટે આપને માટે એક જે આપના જે અત્યાર સુધીના અનુભવો છે બિઝનેસમેન તરીકેના અને જાહેર જીવનમાં એક રાજનેતા તરીકેના, કોઈ એક એવો સંદેશ આપવા માગશો યુવાનોને? એટલું જ કહીશ કે તમે તમારા માતા પિતાએ તમને જ્યારે એજ્યુકેશન માટે મોકલ્યા છે, બરાબર, માતા પિતા તમારા માટે ખૂબ મોટી ઈચ્છા રાખે છે. એમને એવું હોય કે મારો દીકરો કે દીકરી એ ભણે, એ સારું કામ કરે, એને સારી નોકરી મળે, કે એ સારું કમાતા થાય. દરેકને, મને પણ મારા દીકરા દીકરીની એવી જ ઈચ્છા હોય છે. તો તમારા માતા પિતાને દુઃખી ના કરશો. તમે જે ઈચ્છી રહ્યા છે, તમે તમારા મોજશોખ માટે તમે બીજી રીતે તમે કંઈક કન્વર્ટ ના થઈ જશો. તમારી મનોકામના, તમને શ્રદ્ધા હોય કે મારે એન્જિનિયર જ બનવું છે, પરંતુ તમારા માતા પિતા એવું કહેતા હોય કે તમારે ડૉક્ટર બનાવવું છે. હું માતા પિતાને પણ વિનંતી કરીશ કે જે દીકરો કે દીકરી જે કહેતા હોય એમાં રુચિ રાખો, એને એ જ પ્રમાણેનું એજ્યુકેશન આપો, એને સફળતા મળશે ને મળશે. આજે જીવનમાં આપણા ભારત દેશમાં યુવાધન ખૂબ મોટું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ કહે છે કે યુવાઓથી જ વિકસિત ભારત બનવાનું છે 2047માં. યુવાઓને વિનંતી કરીશ કે વિકસિત ભારત બનાવવામાં પણ તમારો સહયોગ જરૂરી છે, પરંતુ તમે સ્ટાર્ટઅપ યોજના હેઠળ કે સરકારની ઘણી બધી યોજનાઓ છે, તમારું નવું ઇનોવેશન હશે તો નવા ઇનોવેશનથી તમે બિઝનેસ કરો, યુવાઓને જોડો અને યુવાઓને પણ તમે ટ્રેનિંગ આપી અને યુવાઓને પણ તમે નવા બિઝનેસ શરૂ કરવા માટેને પ્રોત્સાહિત કરો. એ હું કહીશ યુવાઓને. બીજું કે તમે તમારી માટે, પોતાની માટે તમે આગળ વધો, તમે બીજી બાજુ ના જશો, બીજા કોઈ ડાયવર્ટ એમાં ના જશો, અને પોતાના કુટુંબ માટે મમ્મી પપ્પાએ, પેરેન્ટ્સે તમને જે સંસ્કાર આપ્યા છે, સંસ્કારથી આગળ વધો. તમે વ્યસનો માટે પણ ઘણા બધા અત્યારે ટ્રેન્ડ આવી રહ્યા છે નવા અત્યારે જે પ્રમાણે વાત કરીએ તો મેં ઇનડાયરેક્ટલી એ જ કીધું કે બીજી બાજુ ના જશો. વ્યસનોમાં પણ ઘણા બધા યુવાઓ જતા રહે છે. એમાં શું હોય છે કે જે એમને રંગ લાગે છે ને મિત્ર વર્તુળમાંથી જ લાગે છે. એટલે તમે તમારું મિત્ર વર્તુળ એવું રાખો કે એમાંથી તમને સારા પરિણામ મળે, સારું મિત્ર વર્તુળ, કે ભાઈ એમાંથી તમને મિત્ર એવો હોવો જોઈએ કે તમને દુઃખમાં સુખમાં અને તમારી લાઈફમાં તમને આગળ લઈ જાય. બીજી બાજુ ડાયવર્ટ કરે એવો મિત્ર નથી જરૂર. તમારી જીવનમાં મિત્રની જરૂરિયાત છે ને છે જ. મિત્ર સારો હશે તો તમે ખૂબ આગળ વધશો. મિત્રતાને સાથે રાખીને કામ કરો અને પોઝિટિવલી કામ કરો. આભાર સાહેબ અમારી સાથે જોડાયા તે બદલ. તો મિત્રો, આ હતા આણંદ લોકસભાના લોકપ્રિય સાંસદ મિતેશભાઈ પટેલ, અને તેમની પાસેથી આપણે ઘણી બધી પ્રેરણાદાયક વાત પણ સાંભળી અને તેમના વિસ્તાર, જે આપણો આણંદ વિસ્તાર છે, તેને લઈને ભવિષ્યના તેમના કયા કયા પ્રોજેક્ટ આવી રહ્યા છે તેના ઉપર પણ વાત કરી. ફરી મળીશું કોઈ નવા વિશેષ વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર સૌ દર્શક મિત્રો, નમસ્કાર.